તો આજે આપણે બનાવીશું ભીંડી મસાલા. તો ભીંડી મસાલા બનાવવા માટે મેં અહીંયા ભીંડા સાફ કરીને ધોઈને લઈ લીધા છે. તેને હવે આપણે ફ્રાય કરીશું. ભીંડી ફ્રાય કરવા માટે મેં અહીંયા તેલ લઈ લીધેલું છે. તે ગરમ થઈ ગયું છે. આપણે તેમાં ભીંડા ઉમેરી દઈશું. ધીમા તાપે તેને ફ્રાય કરીશું. ભીંડા ફ્રાય કરતી વખતે આપણે થોડું મીઠું ઉમેરીશું, જેથી ભીંડાનો કલર જળવાઈ રહે. વચ્ચે આપણે થોડી વાર તેને હલાવીશું. ભીંડાને ફ્રાય કરવામાં 5 મિનિટ જેટલો સમય લાગતો હોય છે. તમે જોઈ શકો છો થઈ ગયા છે. બહાર લઈ લઈશું. સરસ તેલ નીકળી જાય એટલે લઈ લઈશું. તમે જોઈ શકો છો કે ભીંડા સરસ ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે. કઢાઈમાં જે તેલ બચ્યું છે તેનો પાછળથી આપણે વઘારમાં ઉપયોગ કરીશું. તમે જોઈ શકો છો કે અહીંયા આદુ મરચાં લસણની પેસ્ટ મેં અહીંયા લઈ લીધી છે. પછી 2 મીડિયમ સાઈઝના ટામેટા પણ લઈ લીધા છે કટ કરીને, અને એક નાની અમથી એવી ડુંગળી લઈ લીધેલી છે. ચીની સમારીને લઈ લીધેલી છે. જોઈ શકો છો તમે. આપણે જે ભીંડા ફ્રાય કર્યા હતા તે જ તેલનો આપણે પતેલા તેલનો ઉપયોગ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે અંદર રાઈ ઉમેરીશું. પછી જીરું ઉમેરીશું અને થોડી હિંગ ઉમેરીશું. ત્યારબાદ તેમાં આપણે આદુ મરચાંની ઉમેરીશું. ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી લઈ લઈશું. એમાં આપણે ડુંગળીને પણ ફ્રાય કરી લઈશું. થોડું મીઠું ઉમેરીશું, કારણ કે પહેલેથી આપણે થોડું મીઠું નાખેલું છે ભીંડા ફ્રાય કરતી વખતે, એટલે અત્યારે થોડું નાખવાનું છે. ડુંગળી ફ્રાય થઈ જાય એટલે આપણે ઝીણા સમારેલા ટામેટા લઈ લઈશું. ત્યારબાદ તેમાં આપણે મસાલા કરી લઈએ. મસાલા માટે ગરમ મસાલો લઈ લીધેલો છે. ચપટી હળદર લઈ લીધેલી છે. 1 ચમચી જેટલું મરચું લઈ લઈએ. 1 ચમચી જેટલું ધાણા જીરું ઉમેરીશું. મેગી મસાલો પણ આપણે અંદર એડ કરીશું. તમે જોઈ શકો છો કે મસાલા સરસ ચડી જાય એટલે આપણે એને મેસરથી બરાબર મિક્સ કરી લઈએ. મેસરની મદદથી આપણે મસાલાને એકદમ ઝીણું ક્રશ કરી લઈએ. તમે જોઈ શકો છો કે આ ક્રશ થઈ ગયું છે બરાબર. હવે આપણે આ કસૂરી મેથીને બરાબર મિક્સ કરીને પછી અંદર એડ કરીશું. તમે જોઈ શકો છો કે મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં ભીંડી એડ કરી લઈશું. ભીંડી ફ્રાય કરીને રાખીએ તે આપણે અંદર એડ કરી લઈએ. બરાબર મિક્સ કરી લઈએ. થોડી વાર માટે તેલમાં ચડવા દઈશું. મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે હવે એમાં દહીં એડ કરીશું. મેં અહીંયા અમૂલનું દહીં લઈ લીધેલું છે. તમે ઘરે પણ બનાવી શકો. બરાબર મિક્સ કરી લઈએ.
દહીંમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું. તમે જોઈ શકો છો કે હોટલ કરતાં પણ સરસ સ્વાદિષ્ટ સરસ મજાનું રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો. આપણું શાક તૈયાર થઈ જાય એટલે આપણે ધાણા એમાં સ્પ્રિંકલ કરી લઈએ. તો તૈયાર છે મિત્રો આપણું ભીંડી મસાલાનું શાક. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.